લર્નિંગ સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 ની અંદર ચેપ્ટર નંબર 1 ભણી રહ્યા હતા। નામ શું છે? વનસ્પતિમાં પોષણ। હવે આ ચેપ્ટરને આપણે આગળ થોડા વધીએ। હવે આપણી પાસે ટોપિક છે મૃતોપજીવી। શું છે? મૃતોપજીવીઓ। એને ઇંગ્લિશમાં કહેવાનું હોય તો સેપ્રોસ્ટેશન। શું કહેવાય છે? સેપ્રોસ્ટેશન બી કહેવાય છે। હવે આપણે જોવા જઈએ તો મૃતોપજીવી છે શું? તો તમે ઘણી વખત આપણે જો અહીંયા આ બાજુના વિસ્તારમાં ઓછું મળે છે, પણ બહારના માર્કેટમાં જોવા જઈએ તો શાક માર્કેટની અંદર મશરૂમ શું મળે છે? મશરૂમ। તો મશરૂમના પેકેટ મળતા હોય છે। શાક માર્કેટમાં શું મળતા હોય છે? મશરૂમના પેકેટ મળતા હોય છે। આ મશરૂમ છે શું? મશરૂમ છે શું? આપણા માટે પ્રશ્ન થાય તો તમે ઘણી વખત વરસાદના સમયે કોઈ લાકડા પર અથવા જમીન પર છત્રી જેવું શું દેખાય છે? છત્રી જેવા આકારની વનસ્પતિ જોવા મળે છે। હવે આ છત્રી જેવા આકારની જે વનસ્પતિ હોય છે એને આપણે કહીએ છીએ બિલાડીનો ટોપ। શું કહીએ છીએ? બિલાડીનો ટોપ કહીએ છીએ। અથવા આવું ના હોય તો લાકડા પર વરસાદ પડ્યા બાદ પોચો ભાગ શું દેખાય છે? પોચો ભાગ દેખાય છે। હવે આ જે બિલાડીનો જે ટોપ હોય છે, આપણે જે બિલાડીનો ટોપ કહીએ છીએ, પરંતુ તેને શું કહેવાય છે? વનસ્પતિ જે ઉગી જાય તો મશરૂમ શું કહેવાય છે? મશરૂમ શું કહેવાય છે? મશરૂમ કહેવાય છે। અને આ મશરૂમ જે છે એ ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે। શેના માટે ઉપયોગ થાય છે? ખોરાક તરીકે ઉપયોગ થાય છે। અને એની અંદર પોષક તત્વોનું પ્રમાણ વધુ હોય છે। કેવું હોય છે? પોષક તત્વોનું પ્રમાણ વધુ હોય છે। કેવું હોય છે? વધુ હોય છે। અને આપણા માટે શું છે? અગત્યની શું હોય છે? અગત્યની વસ્તુ છે। તો આ વસ્તુને સારું ધ્યાનથી સમજી શકાય છે કે વરસાદ સમયે જે જોવા જઈએ તો લાકડા કે ભીની કોઈ માટી હોય ત્યાં આવા શું થાય છે કે છત્રી જેવા આકારનું શું થાય છે? ઉદ્ભવે છે। છત્રી જેવા આકારનું જે ઉદ્ભવે શું કહેવાય છે? બિલાડીનો ટોપ કહેવાય છે। પરંતુ સાચું નામ શું છે? તો મશરૂમ શું કહેવાય છે? મશરૂમ કહેવાય છે। હવે આને આપણે સમજવું જોઈએ તો કે આ વનસ્પતિ છે? આ વનસ્પતિ છે? ના, આ વનસ્પતિ છે નહીં। પરંતુ આ વનસ્પતિ હોય જેવી દેખાય છે ખરી, આ મૃત હોય છે। કેવી હોય છે? મૃત હોય છે। આને સમજવા માટે આપણે પ્રયોગ કરીએ। શું કરીએ છીએ? એક પ્રયોગ કરીએ છીએ। તો કઈ રીતે સમજી લઈએ કરે તો આપણે એક પાણી ભરેલો આજે ટબ લઈએ। શું લઈએ છીએ? ટબ લઈએ છીએ। કે અંદર પાણી ભરેલું શું ભરેલું છે? પાણી ભરી દીધું છે। આ પાણી ભરેલા ટબની અંદર એક બ્રેડનો ટુકડો શું લઈએ છીએ? બ્રેડનો ટુકડો અથવા બ્રેડના આપણે પાવ શું કહીએ છીએ? આપણે પાવનો ટુકડો આપણે લઈએ છીએ। આ ટુકડો લઈ અને પાણીમાં નાખીએ। શું કરીએ છીએ? આ પાણીમાં નાખ્યો। પાણીમાં સંપૂર્ણ ભીંજાઈ જાય। શું કરે છે? સંપૂર્ણ ભીંજાઈ જાય એટલે કે પલળી જાય। આ ભીંજાયા બાદ આને બહાર શું મૂકો? બહાર હવામાં રહે। શું રહે? હવામાં રહે એ રીતે મૂકવામાં આવે। એટલે કે થોડો ઘણો શું રહે? ભેજ રહે, બાકી શું રહે? હવામાં રહે। એટલે કે પૂરેપૂરો તડકો આવવો જોઈએ નહીં। આ રીતે મૂકવામાં આવે છે બ્રેડનો ટુકડો। અને આવો કેટલા દિવસ માટે? 2 થી 3 દિવસ માટે। શું રીતે? 2 થી 3 દિવસ માટે ભીનો કરેલો આવો જે બ્રેડનો ટુકડો છે મૂકવામાં આવે છે। તો આ બ્રેડના ટુકડા ઉપર સમય જતા એટલે 2 થી 3 દિવસ પછી અહીંયા જોવા જઈએ તો આ તેમ ધાગા જેવું દેખાય, પીળા કલરના ધાગા। અને જો તમે ધ્યાનથી એને જુઓ તો તમે લુસ્સા જેવું દેખાય। શું દેખાય? લુસ્સું। એટલે કે જો તમે એને અડો છો, એના ઉપર અડો છો તો શું એકદમ ઝીણો એવો ભાગ દેખાય છે। આ જે બ્રેડ ઉપર જે ઝીણું પીળા ધાગા જેવું દેખાય છે એને કહેવાય છે ફૂગ। શું કહેવાય છે? ફૂગ। શું કહેવાય છે? ફૂગ કહેવાય। શું કહેવાય છે? ફૂગ કહેવાય છે। તો આ બ્રેડના ટુકડા ઉપર જે તાણું જેવું દેખાય છે શું કહેવાય છે? ફૂગ દેખાય છે। હવે આ ફૂગ પોષણ ક્યાંથી મેળવશે? ફૂગ પોષણ ક્યાંથી મેળવે છે? તો બ્રેડમાંથી। શેમાંથી મેળવે છે? બ્રેડમાંથી શું કર્યું? અને પોષણ મેળવે। શું મેળવે છે? પોષણ મેળવે છે। પરંતુ આ જોવા જઈએ તો આ જે વસ્તુ જે છે એ હવે બ્રેડ કેવી હતી? તો બ્રેડ ધીમે ધીમે ખલાસ થઈ ગઈ। ખલાસ એટલે કે પૂરેપૂરી નષ્ટ થઈ ગઈ હશે। એટલા માટે આ બ્રેડમાંથી જે પોષણ મેળવે છે એ કેવું હોય છે? મૃત। કેવું હોય છે? મૃત। અથવા સડી ગયા। કેવા?
સડી ગયેલા પદાર્થોમાંથી શું મેળવે છે? પોષણ. શું મેળવે છે? પોષણ. આ જે ફૂગ જેવા જે વસ્તુ હોય છે, જે બ્રેડમાંથી પોષણ. બ્રેડ કેવી હોય છે? મરી ગયેલી, એટલે કે કોઈ જીવિત તો હોવા નથી, એટલે કે આ શેમાંથી મેળવે છે? મૃત અથવા સડી ગયેલા પદાર્થોમાંથી શું કરે છે? પોષણ. શું મેળવે છે? પોષણ મેળવે છે. તો આ પોષણ મેળવવા માટે સૌપ્રથમ શું કરે છે? તો આ ફૂગ જે છે, ફૂગ એ બ્રેડમાં રહેલા પોષક દ્રવ્યોને દ્રાવણમાં ફેરવે. શેમાં ફેરવે છે? દ્રાવણમાં ફેરવે છે. ફૂગ શું કરે છે? બ્રેડમાં રહેલા પોષક દ્રવ્યોને શું કરે છે? દ્રાવણમાં ફેરવે છે. અને આ પોષક દ્રવ્યોનું દ્રાવણમાંથી શું કરે છે? શોષણ. શું કરે છે? શોષણ કરે છે. આ પોષક દ્રવ્યોને દ્રાવણમાંથી શું કરે છે? શોષણ કરે છે. એટલે કે આ જે બ્રેડ ઉપરથી જો એ શું છે? આપણે એક પાણીનો ટબ લીધો, એમાં શું કરી? બ્રેડ પલાળી કે પાઉનો ટુકડો પલાળી આપણે શું કરી? 2 થી 3 દિવસ માટે મૂકો છો, એના પર શું જોવા મળે છે? ફૂગ. તો ફૂગે પોષણ ક્યાંથી મેળવ્યું છે? બ્રેડમાંથી મેળવ્યું. હવે બ્રેડમાંથી કેવી રીતે પોષણ મેળવે? તો બ્રેડમાં રહેલા પોષક દ્રવ્યોને શેમાં ફેરવે છે? દ્રાવણ. શેમાં ફેરવી નાખશે? દ્રાવણમાં ફેરવશે. દ્રાવણમાં ફેરવ્યા પછી એ દ્રાવણ શું કરે? શોષણ. શું કરે છે? શોષણ કરે છે. આ રીતે શું મેળવે છે? ખોરાક. શું મેળવે છે? ખોરાક. પરંતુ આ બ્રેડ કેવી હતી? મૃત. કેવી હતી? મૃત. શું હતી? મૃત. આથી લખી શકાય. આથી ફ્રૂગ એ મૃત પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવતી હોવાથી શું હોય? પોષણ મેળવતી હોવાથી તેને મૃતોપજીવી શું કહે છે? મૃતોપજીવી કહે છે. કોને કહે છે? ફૂગને. શું કહે છે? ફૂગને. અને આ પોષણને મૃતોપજીવી પોષણ શું કહે છે? મૃતોપજીવી પોષણ કહે છે. તો આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે શું સમજી લેતા? મૃતોપજીવી. શું હતા? મૃતોપજીવી. એટલે કે મૃતોપજીવી જે પોષણ જે છે એ ફૂગ જેવા જે પ્રાણીઓ શું હોય? ફૂગ જેવા પ્રાણીઓ હોય છે એ શું કરે છે? એનું શોષણ. શું કરે છે? શોષણ કરે છે. શેનું? દ્રાવણ સ્વરૂપે જે બનેલા હોય, બરાબર, એ પોષક દ્રવ્યો શું કરે છે? શોષણ કરે છે. શોષણ કરી શું કરે છે? ખોરાક મેળવે છે. એટલા માટે શું કહેવાય છે? મૃતોપજીવી કહેવાય છે. અને આવા પોષણને શું કહેવાય છે? મૃતોપજીવી પોષણ. શું કહે છે? મૃતોપજીવી પોષણ કહે છે. આના જેવું જોઈએ છે ફૂગ ઘણી વખત જોવા જઈએ ચામડા ઉપર, પછી આપણા ઘરે જે બૂટ હોય એના ઉપર, રાંધેલા ખોરાક ઉપર, કપડા ઉપર, દરેક જગ્યાએ જોવા મળે છે. જ્યાં હુંફાળી વસ્તુ હોય. કેવી હોય? હુંફાળી. એટલે કે જોવા જઈએ તો પૂરેપૂરું ગરમ નહીં કે પૂરેપૂરું ઠંડુ નહીં. હુંફાળું એટલે એક પ્રમાણનું કહેવાય છે. ગરમ કે ન ઠંડુ એવી પ્રકારની જે હોય છે. આની અંદર પૂરેપૂરું શું કરે છે? શોષણ. શું કરે છે? શોષણ કરે છે. કયા સ્વરૂપે? દ્રાવણ સ્વરૂપે. અને પોતાનું શું કરે છે? ખોરાક. શું કરે છે? ખોરાક મેળવે છે. તારે શું કહેવાય છે? મૃતોપજીવી. શું કહેવાય છે? મૃતોપજીવી કહેવાય છે. ઓકે મિત્રો, ચલો ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળ વધીએ. હવે આપણે એવું જોયું કે આ કેવા વાતાવરણમાં રહે છે? હુંફાળા. કેવા વાતાવરણમાં રહે છે? હુંફાળા વાતાવરણમાં રહે છે. તો હુંફાળા વાતાવરણમાં કઈ રીતે? કારણ કે જમીન જે છે, આ જમીન ઉપર ધારો કે અત્યારે આપણે જોયું કે વરસાદ શું પડે છે? વરસાદ પડ્યો. તો અત્યારે કેવી હતી જમીન? પહેલા ગરમ. કેવી હતી? ગરમ હતી. પરંતુ વરસાદ પડ્યો એટલે જમીન કેવી થાય? ઠંડી. કેવી થશે? ઠંડી. એટલે કે વધારે પડતી ઠંડી નહીં કે વધારે પડતી ગરમ નહીં. તો એ સમયે આ જમીનમાંથી આ રીતે શું આવે છે? ઉગી આવે છે. શું આવે છે? આ રીતે ઉગી આવે છે. આ જે ઉગી આવે છે એને શું કહેવાય છે? આ ઉગી આવેલું ટોપ આપણે શું કહીએ છીએ? બિલાડીનો ટોપ. અથવા એને આપણે શું કહીએ? મશરૂમ. શું કહીએ છીએ? મશરૂમ. બરાબર. તો મશરૂમ સ્વરૂપે શું આવે છે? ઉગી આવે છે. અને ઉગી આવે છે એટલા માટે એનો વિકાસ થાય. શું થાય છે? વિકાસ. પરંતુ આનો ખૂબ વધુ પડતો વિકાસ થતો નથી. એક લિમિટેડ જ વધારે મોટા હોતા નથી. તો આ રીતે શું આવે છે? ઉગી આવે છે. અને આ કેવા હોય છે? મૃતોપજીવી. કેવા હોય છે? મૃતોપજીવી. કેમ? પોતાનું જીવન હોતું નથી. કેમ? એ વનસ્પતિ પર વરસાદ પડ્યો એટલા માટે ઉગ્યા, બાકી ઉગી શકો નહીં. એટલે કે એનો વિકાસ થઈ શકતો નથી. પરંતુ કેટલાક જે હોય છે મૃતોપજીવી એ શું કરે છે? તમે સમજો.
અહીંયા આપણે એક વનસ્પતિ લઈએ છીએ. ઘણી વનસ્પતિ ઉપર ફૂગ શું જોવા મળે છે? ફૂગ જોવા મળે છે. હવે ધારો કે વનસ્પતિ જે છે આપણે જે આવી નાની શાખાઓ લઈને અંદર આનો મૂળનો ભાગ લઈને તો આ વનસ્પતિ પર આવેલું છે ફૂગ. શું આવેલી છે? આ રીતે ફૂગ આવેલી હોય છે. તો આ જે ફૂગ આવેલી હોય છે શું કરે છે? તો ફૂગ જે છે વનસ્પતિ પર આવેલી જે ફૂગ છે, વનસ્પતિ પર આવેલી ફૂગ એ પોતાનો ખોરાક વનસ્પતિ શેમાંથી મેળવે છે? વનસ્પતિમાંથી મેળવે છે. એટલે કે ફૂગ જે છે પોતાનો ખોરાક શેમાંથી મેળવશે? વનસ્પતિમાંથી. પરંતુ હવે સામે શું આપે છે? પોતે એકલો ખોરાક નહીં પણ સામે શું આપે છે? તો વનસ્પતિને જમીનમાં રહેલા જમીન અને હવામાં રહેલા ખોરાક અને ખનિજ તત્વો, ખોરાક એટલે કે પાણી, બરાબર, હવામાં રહેલા પાણી અને ખનિજ તત્વો મેળવવામાં આ ફૂગ મદદરૂપ છે. કેવી છે? મદદરૂપ છે. એટલે કે આ જમીનમાં રહેલા જે ખોરાક જે હોય છે, બરાબર, જે ઘણી બધા ખનિજ તત્વો જે છે કે પાણી, શું છે? પાણી, એનું શોષણ થાય. શું થાય છે? શોષણ થયા પછી એને ઉપર પહોંચાડવાનું કામ કોણ કરે છે? ફૂગ. શું કરે છે? ફૂગ. તો બધી વનસ્પતિ નથી, કોઈ વનસ્પતિમાં હોય છે. એટલે કે એકબીજાને શું કરે છે? ભાગ મળે. શું મળે છે? ભાગ. એકબીજા સાથે આવે. વનસ્પતિ શું કરે છે? ફૂગને પોષણ આપે. ફૂગ કોને મદદ કરે છે? પોષણ લેવામાં. વનસ્પતિ મદદ કરે છે. તો એકબીજાને ભાગ કરે. શું કરે છે? ભાગ. એટલે કે સહભાગી બને. કેવા બને છે? સહભાગી. કેવા બને છે? સહભાગી બને છે. અને સહભાગી બનતા હોય એટલે જીવન બી કેવું છે? સહજીવન. કેવું જીવશે? સહજીવન. એટલે કે એકબીજા ઉપર આધાર રાખતું જીવન જીવે છે. એટલે કે વનસ્પતિનો આધાર કોના ઉપર છે? ફૂગ ઉપર. અને ફૂગનો આધાર કોના ઉપર છે? વનસ્પતિ પર. પણ દરેક વનસ્પતિમાં જોવા મળતું નથી. કોઈ ભાગ્ય જે વનસ્પતિઓમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો લાઇકેન નામની જે વનસ્પતિ છે, કઈ છે? લાઇકેન નામની વનસ્પતિ એ લીલ અને ફૂગમાંથી પોષણ શું મેળવે છે? પોષણ મેળવે છે. લાઇકેન નામની જે વનસ્પતિ જે છે લીલ અને ફૂગમાંથી શું કરે છે? વનસ્પતિ મેળવે છે. અને હવે આ જે વનસ્પતિ જે છે, વનસ્પતિ હરિતદ્રવ્યની હાજરીમાં શું કરે છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. શું કરે છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. પ્રકાશ સંશ્લેષણની શું કરે છે? પ્રક્રિયા કરે છે. એટલા માટે આ લાઇકેન નામની જે વનસ્પતિ જે છે એ લીલ અને ફૂગમાંથી શું કરશે? પોષણ મેળવશે. અને આ જે વનસ્પતિ શું કરે છે? હરિતદ્રવ્ય ઉત્પન્ન કરશે. એટલે કે લાઇકેન નામની જે વનસ્પતિ પોતાનો ખોરાક શું બનાવે છે? પોતાનો ખોરાક બનાવે. પણ ખોરાક બનાવવા માટે ના પોષક દ્રવ્યો મેળવવા માટે કોની મદદ કરશે? તો પોષક દ્રવ્યો મેળવવા માટે કોની ઉપયોગ કરશે? લીલ અને ફૂગ. કોનો ઉપયોગ કરશે? લીલ અને ફૂગનો ઉપયોગ કરે છે. સામે એ લીલ અને ફૂગને કોને? લીલ અને ફૂગને શું આપે છે? ખોરાક. શું આપે છે? ખોરાક. એટલે કે સહભાગી જીવન. લાઇકેન પોતાનો જે ખોરાક બનાવે કોને આપે છે? ફૂગ અને લીલને આપશે. અને લીલ એને પોષક દ્રવ્ય લેવામાં શું થાય છે? મદદરૂપ. કેવો થાય છે? મદદરૂપ થાય છે. એટલે કે એકબીજાને ભાગ ભજવે. શું કરે છે? ભાગ ભજવે છે. એટલે કે સહભાગી બને. કેવા બને છે? સહભાગી બને છે. એકબીજાનો કોઈ વિરોધ કરતું નથી. તો આ રીતે શું કરે છે? પોતાનું જીવન શું રાખે? ચાલુ શું રાખે છે? ચાલુ રાખે છે. આ રીતે ખોરાક મેળવે છે. પરંતુ અહીંયા ફૂગ જે છે એ મૃતોપજીવી છે. કેવી છે? મૃતોપજીવી. કે બીજાના જીવન પોતે મૃત છે. કેવી છે? મૃત. એ પોતાનો જીવ હોતો નથી. એટલે કે પોતે પોતાનું જીવન કોઈ એવું હોતું નથી. અને હંમેશા પોતે એવો ટ્રાય કરે છે કે સડેલો ખોરાક, કેવો? સડેલો અથવા વિઘટન થયેલો ખોરાકનો ઉપયોગ કરે છે. આ રીતે શું કરે છે? ખોરાક મેળવે છે. તો આ શું આપવા માટે? મૃતોપજીવી. શું હતું? મૃતોપજીવી. આખા વસ્તુ જોયું. અહીં આપણે ઉદાહરણ તરીકે જોવું હોય તો મૃતોપજીવીનું બીજું નામ તો મશરૂમ બી છે, બીજું ઈસ્ટ. શું છે? ઈસ્ટ. આ બંને શું છે? મશરૂમ અને ઈસ્ટ બંને શું છે? ફૂગ. શું છે? ફૂગ છે. તો બંને એક પ્રકારની શું છે? આપણા માટે જોવા જઈએ તો ફૂગનો એક પ્રકાર છે. અને બંને કેવા છે? મૃતોપજીવી. તમે પરીક્ષામાં પૂછી નાખે કે ઈસ્ટ શું છે? તો ઈસ્ટમાં શેમાં આવે? મૃતોપજીવી. શેમાં આવશે? પરોપજીવીમાં આવતું નથી. ઓકે વિદ્યાર્થીઓ, ચલો ઘણા અહીંયા નોટ કરી દેશો, પછી આપણે આગળ વધીએ.
ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમારે લખાઈ ગયું હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જેટલું ચાલે છે એટલું તમે સ્કૂલમાંથી પાઠ્યપુસ્તકો લઈ ગયેલા છો એટલે ઘરે વાંચજો, એવું હોય તો બીજું બી તમે સાહિત્ય લઈ શકો છો અને અહીંથી હોમવર્ક બી કરજો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ કમ્પ્લીટલી તૈયાર કરવાનું છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે. થેન્ક યુ વેરી મચ.